બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ફરી એક વખત મોટું જે ગાબડું પડ્યું છે, જેને લઈને લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે લાખો લીટર પાણી છે જે કેનાલ મારફતે ખેડૂતોને પિયત માટે આપવામાં આવી રહ્યું હતું, તે પાણી આજે નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના લીધે આ કેનાલમાં મોટું ગાબડું પડતા આજે નહેરમાં જે પાણી જે ખેડૂતોને ખેતી માટે જે આપવામાં આવી રહ્યું હતું, તે પાણી આજે નદીમાં વહી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા ગાબડું પૂરવા માટેની કામગીરી પણ હાલમાં ચાલુ કરી દેવામાં આવી છે. વાત કરવામાં આવે તો હાલમાં હજારો ક્યુસેક જેટલું પાણી છે જે નદી તરફ વહી રહ્યું છે. વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો પણ આ બાબતે જણાવી રહ્યા છે કે દર વર્ષે ડેમના ઇન્સ્પેક્શન પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ આ પ્રકારની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવતા લોકો પણ અધિકારીઓ સામે ફિટકાર વરસાવી રહ્યા છે. આપ દ્રશ્યમાં દેખી રહ્યા છો જે દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં પ્રસાર થતું આ મોટું જે ગાબડું પડ્યું છે, જેને લઈને લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા આજે ગાબડું ભરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. હાલમાં આવા ગાબડું પડતા લાખો લીટર પાણી છે જે દાંતીવાડા ડેમમાંથી વહી રહ્યું છે. તમે આ દ્રશ્યોમાં દેખી રહ્યા છો જે દાંતીવાડા ડેમ છે ને દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ નજીક જ જે મોટું ગાબડું પડ્યું છે, જેને લઈને તંત્ર પણ હાલ હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે આ ગાબડું પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલે આ મોટી એક ગંભીર બેદરકારી પણ કહી શકાય. ગાબડું પડતાની સાથે જ અધિકારીઓ આ ગાબડું બોરવા માટે સાધન સામગ્રી લઈને દાંતીવાડા ડેમ ખાતે પહોંચ્યા છે.